બાંગ્લાદેશમાં હિન્દુ, શીખ, જૈન અને બૌદ્ધો પર થતા અત્યાચારના વિરોધમાં બોધગયામાં વિરોધ માર્ચ. બોધગયામાં બાંગ્લાદેશમાં હિન્દુ, શીખ, જૈન અને બૌદ્ધો પર થતા અત્યાચાર અને હિંસા સામે વિરોધ માર્ચ યોજાયો હતો. આ માર્ચમાં મહિલાઓ અને બાળકો સહિત વિવિધ લોકોનો સમાવેશ થયો હતો, જેમણે તેમની ચિંતાઓ વ્યક્ત કરવા અને બાંગ્લાદેશ સરકાર પાસેથી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી. પ્રદર્શનકારીઓએ પ્લેકાર્ડ અને બેનરો સાથે બાંગ્લાદેશી અધિકારીઓ સામે નારા લગાવ્યા અને ધાર્મિક અલ્પસંખ્યકોના અત્યાચારને બંધ કરવાની માંગ કરી. વિવિધ ધાર્મિક અને સામાજિક સંસ્થાઓના બેનર હેઠળ આયોજિત આ વિરોધનો ઉદ્દેશ બાંગ્લાદેશમાં અલ્પસંખ્યકોની હાલત પર ધ્યાન દોરવાનો અને ભારતીય સરકારને હસ્તક્ષેપ કરવા માટે અનુરોધ કરવાનો હતો. ભાગ લેનારાઓએ કેન્દ્ર સરકારને પગલાં લેવા માટે બાંગ્લાદેશમાં હિન્દુ, શીખ, જૈન અને બૌદ્ધોના સુરક્ષા અને અધિકારો સુનિશ્ચિત કરવા માટે અનુરોધ કર્યો. રેલીમાં વક્તાઓએ મંદિરો પરના હુમલા, બળજબરીથી ધર્માંતરણ અને અલ્પસંખ્યકોને ભોગવવી પડતી ભેદભાવની અનેક ઘટનાઓને હાઇલાઇટ કરી. તેમણે બાંગ્લાદેશ સરકાર પર આંતરરાષ્ટ્રીય દબાણ લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો કે તે માનવ અધિકારોનું પાલન કરે છે અને તેના તમામ નાગરિકોને તેમની ધાર્મિક ઓળખને ધ્યાનમાં લીધા વિના સુરક્ષા પ્રદાન કરે. બોધગયામાં થયેલો આ વિરોધ ભારતભરમાં વ્યાપક આંદોલનનો ભાગ છે, જ્યાં બાંગ્લાદેશમાં ધાર્મિક અલ્પસંખ્યકોના અધિકારોને ટેકો આપવા માટે સમાન પ્રદર્શન યોજાય છે. આયોજકોએ મુદ્દાઓને ઉકેલવા અને પીડિતોને ન્યાય મળવા સુધી તેમના પ્રયાસો ચાલુ રાખવાનો સંકલ્પ કર્યો. बोधगया में सभी धर्म के लोग आक्रोश मार्च का आयोजन किए हैं और इसको हम लोग निकाल रहे हैं. बांग्लादेश में अल्पसंख्यकों पे जो अत्याचार हो रहा है, अमानवीय अत्याचार हो रहा है, उसके खिलाफ यह आयोजन किया जा रहा है. इसमें सभी हिंदू, बौद्ध, जैन, सिख सब लोग इसमें शामिल हैं और इसका बांग्लादेश सरकार के खिलाफ ये एक आक्रोश आंदोलन है.